રેડી સ્ટાર્ટ. ફકરો. રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ નવા માઇલસ્ટોન સર કરી રહી છે, ત્યારે વિકાસ સપ્તાહના પ્રથમ દિને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રાજ્યના વિવિધ તાલુકાઓને ટીબીના નિદાન માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપન્ન 180 ટ્રુનેટ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં કેન્સર સ્ક્રીનિંગ માટે આરોગ્ય કર્મીઓની ટ્રેનિંગ હેતુ અધિક નિયામક આરોગ્ય તથા નિયામક કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. ફકરો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ નિમિત્તે વલસાડમાં રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમ અને રોજગાર ભરતી મેળો યોજાયો હતો. 31 ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ITIના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો સાથે સેમિનાર યોજાયો. ગુજરાતના વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ફકરો. ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 19 યુવાનોને રોજગાર એનાયત પત્ર, 22 પ્રોવિઝનલ ઓફર લેટર વિતરણ કરવામાં આવ્યા હતા અને 5 MOU કરવામાં આવ્યા હતા. ફકરો. આણંદ ટાઉન હોલ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ભારતના રાજકારણના ઇતિહાસમાં 7મી ઓક્ટોબર 2001ના દિવસને એક મૂક ક્રાંતિનો દિવસ ગણાવ્યો હતો. ફકરો. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. સ્ટોપ.